રાજકોટનું આરએમસી વિભાગના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, જે ડ્રાય ફ્રૂટ છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. શું છે આખી વાત સાહેબ પાસેથી જાણવાનો પ્રયાસ કરજો. સાહેબ, શેનો જથ્થો મળ્યો છે અને શું વાત છે આખી? આપ જોઈ શકો છો કે માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે છે હીર એન્ટરપ્રાઇઝ કરીને જે છે પેઢી આવેલી છે, તેની અંદર જે છે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે સ્થળ પર તપાસ કરતા જોવા મળેલ કે અંદાજે ડ્રાય ફ્રૂટનો જે છે 2 ટન એટલે કે 2000 કિલો જેવો અખાદ્ય કહી શકાય તેવો શંકાસ્પદ જથ્થો અહીં મળી આવેલ છે. અને આ જે છે તેની અંદર જે છે અમારી ટીમ દ્વારા જે છે તેમનું સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ 2000 કિલો જેવો જે છે જથ્થાનો સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જથ્થો છે કયા પ્રકારનો હતો અને શું કાર્યવાહી થશે? આ જે છે આપ જોઈ શકો છો કે હાલ ઉનાળાની સિઝનને અનુલક્ષીને લોકો દ્વારા જે છે આઈસ્ક્રીમ, શ્રીખંડ, આઈસ ડીશ, ગોલા, લસ્સી અને જે છે તેમનો બહોળા પ્રમાણમાં લોકો દ્વારા આરોગવામાં આવતો હોય છે. તો આ બધી વસ્તુની અંદર હાલ જે છે ડ્રાયફ્રૂટનો ખૂબ જ બહોળા પ્રમાણમાં પણ ઉપયોગ થતો હોય છે. તો આવી બધી વસ્તુઓમાં જે છે આ ડ્રાયફ્રૂટનો ઉપયોગ થતો હોય છે. તો આપ જોઈ શકો છો કે આ વ્યક્તિ દ્વારા જે છે એ રાજકોટની આજુબાજુના નાના મોટા જિલ્લા તાલુકાની અંદર જે છે આવા જે છે તેમને આખી બદામ છે તેમનું કતરણ કરી અને તેમનું પેકિંગ કરીને રાજકોટની આજુબાજુ નાના મોટા જિલ્લા તાલુકાની અંદર જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું. હવે શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ જે છે અમારી ટીમ દ્વારા જે છે એ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ જે અખાદ્ય કહી શકાય તેવો જથ્થો છે તો તેની નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ હતા આરોગ્ય વિભાગના અધિકારી, જેમણે કહ્યું કે આ જે જથ્થો છે તેનો સીઝ કરી ત્યારબાદ નાશ કરવામાં આવશે અને જે નિયમ મુજબ કાર્યવાહી થશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.